આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધી ડભોઈ પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંક બંધ રહેવાનું કારણ સામે આવ્યું છે। બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે જણાવ્યું છે કે મેનેજર રાજીનામું આપતા જ સપ્તાહથી બેંક બંધ હતી। નવા મેનેજરની નિમણૂક કરી બેંકને પુનઃ કાર્યરત કરવામાં આવી છે। આજથી જ ધી ડભોઈ પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જે બેંક છે તે કાર્યરત રહેશે। 1000થી વધુ ખાતેદાર અને 200 જેટલી થાપણ ધરાવતી બેંક બંધ રહેતા જ ખાતેદારો મૂંઝવાયા છે। બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર રાજુભાઈ પટેલે મીડિયાને માહિતી આપી છે। બેંક બંધ રહેતા જ સંખ્યાબંધ ખાતેદારો મૂંઝવાયા હતા। પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બંધ રહી એનું કારણ એક જ હતું કે મેનેજરે રાજીનામું આપી દીધું અને બીજો સ્ટાફ પણ બંધ થઈ ગયો અને એમને બેંક ખોલી નહીં। અમને 2 દિવસ પછી જાણ થઈ એટલે અમે તાત્કાલિક એક્શન લીધા અને નવા મેનેજરની નિમણૂક કરી છે અને બેંક આજથી રાબેતા મુજબ અમે ચાલુ કરી છે અને જે રિકવરી કરવાની છે એ રિકવરી હવેથી દરેકની લેવડ દેવડ કમ્પ્લીટ કરવામાં આવશે અને કોઈના પૈસા ડૂબે નહીં એની જવાબદારી અમારી છે। મેનેજરે રાજીનામું આપ્યું એનું મુખ્ય કારણ છે? એનું મુખ્ય કારણ એક જ હતું કે ભાઈ એને ફેમિલી હતું કે એના મધરનો હાર્ટ પૂરું થાય છે। એના ફાધરથી બહુ ઉંમર હોવાથી એના ફાધરથી કોઈ કામ થઈ નથી શકતું અને એ પોતે જેન્ટ્સમાં એક જ હોવાથી એને રાજીનામું આપ્યું। એના હિસાબ કિતાબ બધા લીધા છે? એના હિસાબ કિતાબ એમના આસિસ્ટન્ટ મનહરભાઈને આપવા જોઈએ તે હજુ આપ્યા નથી એમને અને એને બોલાવવાની અમારે પ્રયત્ન ચાલુ છે। એ ફોન ઉપાડતા નથી અમારો, એમને બોલાવીશું, નહીં આવે તો અમે લીગલ એક્શન એના પર લઈને કામ કરીશું। ખાતેદારોને કેટલા દિવસમાં પૈસા મળશે અને એનું શું આશ્વાસન આપશો તમે? ખાતેદારોના પૈસા જેમ જેમ રિકવરી થશે તેમ તેમ દરેકને પૈસા આપવામાં આવશે। કોઈના પૈસા ડૂબે નહીં એની અમે ખાતરી આપીશું। ખાતામાં પૈસા હોવા છતાં રિકવરી આવશે તો આપશો એવું કેવું કારણ? કારણ એક જ છે કે બેન્કિંગ વ્યવસાય એવો છે કે એક હાથે લેવાનું ને એક હાથે આપવાનું। હવે જે અમે લીધેલું છે એ ટાઈમે અમારે આપી દેવું પડે એટલે અમારે ત્યાં ઉપાડ વધી ગયો એના કારણે કેશ છે નહીં।